જય માતાજી બધાને. તો અત્યારના વાગી જશે 10 ને આપણો નવો વ્લોગ આવી ગયો છે, તો યુટ્યુબમાં ચેક કરતા હો. તો આજે આપણો વ્લોગનો બીજો દિવસ છે. તો આપણે કાલે એક વ્લોગ બનાવ્યો તો પાસ્તા વાળો, તો એ જોતા આવજો. ને આ તો આપણે તમને કહેતા છે આ સાહેલ શું કામ પહેરી, હજી આપણે નાવા જવાનું બાકી છે. ને આપણે શર્ટ કાઢી નાખ્યું તો તે પછી યાદ આવ્યો હશે વ્લોગ બનાવવાનો છે. આપણે ડેલી રૂટીન શરૂ કરી દીધું છે વ્લોગનું. તો હવે આપણે વ્લોગ બનાવી. હાલો આપણે નાહી ધોઈને આપણે જવાનું છે ભીખાના વાળ કપાવવા. તો એવું લાગશે કે મારા વાળ કપી નાખવા. તમે કોમેન્ટ કરો, જો તમે કહેતા હોય ને વાળ કપાઈ નાખ તો આપણે વાળ કપાઈ નાખશું. અત્યારના 1:30 થઈ ગયો છે ને અત્યારના આપણે જમવા બેઠી ગયા છીએ. તો જો આપણી છે અહીંયા રોટલી. આ રોટલીનો તમે હાથ જોતા છો, જો આપણે ભત્રીજા ભાઈ કર્યો. પછી આ છે મગનું શાક, ભાત છે, આમાં જો અમારા માખુનું બહુ રહે અહીંયા. તો આ છે ડુંગળી. તો આપણે જમી લઈએ. આ જો આપણા ભત્રીજા ભાઈ જો આ બધા જમવા બેઠા છીએ અત્યારના. તો જમીન કાઢવીને આપણે મળીએ. તો આપણે ક્યાંક જઈએ રખડવા. આપણે ઓલા ભીખાના વાળ કપાવવા જવાનું હતું પણ બંધ રહ્યું છે, કેમ કે એને મજા નથી, કંઈક મજા બગડી ગઈ છે કાલની. તો બ્લોગમાં તમે જોઈ જશે દવાખાને લઈ જતા. તો ન જોયું હોય ને એ બ્લોગ તમે જોઈ લેજો આખો. તો આપણે મળીએ આપણે નવા એક ક્લિપ સાથે, કેમ કે બોલવાનું થોડું બોલું રહે છે, કેમ કે હમણાં વિડીયો નથી બનાવવાના હમણાં, થોડુંક આમ લાગે એવું. તો હવે આપણે જાવું રખડવા, તો ત્યાં મળીએ. હાલ આપણે જઈએ છીએ સવાભાઈના બોલેરામાં. એનો બોલેરો આવી ગયો છે, તો આપણે એના બોલેરામાં જવાનું છે. જઈએ આપણે રખડવા જવાનું છે. પછી આપણે રખડવા જાવ તો ત્યાં આપણને મળી ગયો. જો આ છે સવાભાઈ, તો કોકને વાત કરે છે. હાલો આપણે બેઠીને જઈએ રખડવા. આપણે આવી ગયા છીએ બાયપાસે. આ સવાભાઈની ગાડી છે બુસ્ટરો, એ ધોવડાવવાની છે. તો એને તો આમાં જે વારો આવશે ત્યારે ધોવા છે. તો આપણે આ ગાડી બાડી ધોઈ નાખી. ગાડી ધોઈ તૈયાર થઈ ગઈ છે. હવે આગળ જઈએ. હવે આપણે ઘરે આ બધું જોઈ સરખું કરવાનું બાકી છે. હેઠળનું બધું ઊંધું લગાડી ગયું છે, તો એ બધું આપણે સરખું કરીને પછી જવાનું છે ઘરે. તો ઘરે જઈને પછી આપણે ઓલા ભીખાના વાળ જે કાપવાના હતા ને એને કપાવવાના છે ને. એવું લાગે તો મારે કાપી નાખવી. તો જઈ હાલો ને આપણે ભીખાના ઘર સાઈડ આવ્યા હતા. હું ને ભીખો બે જઈએ છીએ ગામમાં આટો મારવા. હાલીને જઈએ છીએ પાછા આમ બી. તો આપણે જઈએ હવે કાંટો મારીને આવી. હાલો ત્યાં જઈ તમને દેખાડીએ. આવ્યા હતા તારે આટો મારવા એમ. ગાડી આજ હવાથી હેકી નહોતી, ગાડીના ગ્રાઉન્ડ મારવા આવ્યા હતા બધારે. ત્યારે આટો મારી કાલે જઈ ભાઈ મુકતા રહી. છોકરાઓ અહીંયા રમે છે. આપણે ભીખાને મૂકવા આવ્યા છીએ અહીં ઘરે. અને મૂકીને આપણે જઈએ પછી આપણે ઘરે. આપણે વહી ગયા છીએ ભીખાના ઘરે ગામમાંથી બજારેથી. તો જો આ ભાઈ ભીખાનો ભાઈ બબ્બુ, ત્યાં છે ભીખો. આને તમે ઓળખતા હોય, આપણે દરેક વ્લોગમાં હોય. આ જો આ બબ્બુ ને તાસ તમે પહેલી વખત જોયો હશે. ઓ વાહ, છોકરા રમે છે આયા. ધોનો કરવાનો હોય સર મને લીલે હું છોકરો છું. જો ભાઈ આપણો ભાઈ બબ્બુ કઈક નવું કહેવા માંગે. હું છોકરો છું, મને રમાડો. આજે આવી ગયો તો મારા ઘરે મારા ભાઈ નો ભાઈ બંધ જો જેમિલ બાવેરા. હો બા જેમિલ બાવેરા રોડે રોડ ઠુમ જાય ઉડે તો જાય. જોવો આમાં 3 જણા છે, 3 પાકા ભાઈ બનો સાથે પીવા જાય. જોવો આ અમારી દેશનો હાલ છે. જે તો આપણા ફેન મળવા આવી ગયા કાળુભાઈ. જોઈ લે ભાઈ અમારા કાળુભાઈ. ભીખાની શેરીમાં જો શાયર મળી જાય, બોલી જાય એક વખત શાયરી. નીચે યુવરાજ પોતે જો એને થોડું ભૂલાઈ ગયું તું, પણ નાનો છે તો કેટલું ટેલેન્ટ છે એનામાં તમે જુઓ. ફરીથી એક વખત બોલ ને ખીરખુતી યાદ રહે. યુવરાજ પોતે અમીર મારું નામ રાજુલા. જો માર શેરીનો નજારો ને ફોલો કરી દો. તેરા બોલ તારા મતે વડો હોય તો ચલાવ ગોળી. તારી ગોળી થી કઈ બીતી નથી. તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી. એવી ગોળી થી હું કાંઈ ડરતી ને. આપણે જઈએ ઘરે. આ બધા ભાઈ ટાટા બાય બાય કહી દો. સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો ને સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ ભાઈ. હાલો આમ જઈએ ઘરે. આપણે હવે જઈએ છીએ ઘરે. તો જો આ રસ્તામાં છીએ આપણે. ઘરે જઈને તમને મળી. તો હાલો ત્યાં ગાડી બાડી અંદર મૂકી દીધા હતા પાન લેવા.
આપણે સિંતને બેહાડતા જઈએ. હાલે સિંતન આપણે પાન લેતા આવી. હા તો હાલો આપણે પાન લેતા આવી. તો પાન લઈને પછી ગાડી મૂકી દઈ. હાલો જાય તો જો ત્યાં ટુ જાય છે આપણે બધા તો હું આપણે હું ચિંતન જાય છે. તો આપણે જો જઈએ ગાડી લઈને પાન લેતા આવી આપણે જગ્યાએ તેથી. તો જગ્યાએ તે જઈએ પાન લેતા આવી. હા મોટું આવી ગયું છે તો આપણે પાન ખાઈ એટલે આપણે શું કહેવાય પાન મોટું સારું થઈ જાય ને આપણું બધા જે કાંઠા વાળું. તો એ કાંઠા વાળું પાન લેતા આવી ને જઈએ તો આપણે પાન લેતા આવી. હાલો કિશોરભાઈ ની દુકાને આવ્યા હતા. તો જો પાન બનાવે છે. તો પાન બનાવીને આપણે જઈએ ઘરે. આગળ જો તમે બનાવે ખાલી કિશોરભાઈ પાન. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તો જો આ છે અમારા શેરીનો નજારો અલગ જ તે કાલે તમે જોયો તો ના જઈ. હાલો આપણે ગાડી અંદર મૂકી દઈ. હવે વાગી ગયા છે 10 ને તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો આપણે વ્લોગને પૂરો કરી નાખી. તો બધાને જય માતાજી ને જય હિન્દ, જય માતાજી બધા મિત્રોને. તો આપણે આ અત્યારના વ્લોગને એન્ડ કરીએ ભત્રીજાભાઈ સાથે. બાય કહી દે, બાય કહી દે. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો ને કોમેન્ટ કરતા જજો કેવા વ્લોગ બને છે. જો હારા બનતા હોય તો કહેજો ગુડ વર્ક એવું કંઈક લખતા જજો. તમારી રીતે મસ્તીની કોમેન્ટ કરતા જજો. તો આપણે તમે જો કોમેન્ટ કરશો ને તો આપણે નેક્સ્ટ વ્લોગમાં તમારા બધાના નામ લેશું અને સબસ્ક્રાઇબ કરશે એના પણ નામ લેશું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.